સમાચાર રાજકોટથી કુખ્યાત બુકી તેજસ રાજદેવના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ₹5 કરોડના વ્યવહારનો ખુલાસો થયો છે। 3 સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા પડ્યા, જેમાં 3 બુકી ઝડપાયા છે અને ₹11.65 લાખ જપ્ત કરવામાં આવ્યા છે। ચેરી બેટ અને મેજિક એક્સચેન્જ નામના માસ્ટર આઈડી પણ હાથ લાગ્યા છે। તો સટ્ટાકાંડનો પર્દાફાશ થયો છે અને આ બાબતે હવે તપાસ ચાલી રહી છે કે હજુ કેટલા લોકો સંડોવાયેલા છે, હજુ કેટલા રૂપિયાનો આવી રીતે કાળા નાણાંનો સટ્ટા રમાડાતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત। અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ₹1 પણ જપ્ત કરવામાં આવ્યા છે। શું છે જાણકારી? સ્પષ્ટપણે ગઈકાલે જે રીતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે તપાસ છે તે આગળ વધી રહી છે। પોલીસ દ્વારા જે 3 બુકીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે અને જે માસ્ટર આઈડી ચલાવતા 3 બુકીઓના નામ પણ ખુલ્યા છે, જેને લઈને આ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ગઈકાલે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડો કરવામાં આવ્યો ત્યારે આ જ ઇન્દિરા ટ્રેડિંગ નામની જે ઓફિસ છે ત્યાં આ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ થયો હતો। સુકેતુ ભૂતા નામનો વ્યક્તિ છે તે અહીં રંગિયાત આ સટ્ટો રમાડતો ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। અહીં સુકેતુની અટકાયત કર્યા બાદ પોલીસે આ જ નેટવર્ક સાથે જોડાયેલા ભાવેશ ખક્કર અને નિશાન ચગ આ બંનેની જે હનુમાન મઢી ચોક સાથે સાથે જે અમદાવાદ હાઈવે પર નવાગામ નજીકથી રંગિયાત સટ્ટો રમતા પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। આ ત્રણેય બુકીઓની તપાસમાં એવું સામે આવ્યું કે ચેરીબેટ.com અને મેજિકએક્સપ્રેસ.com નામની જે 2 મુખ્ય આઈડી છે, આ બંને મુખ્ય આઈડીથી આ સટ્ટો છે તે રમાડાતો હતો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ આ સમગ્ર મામલે ખુલ્યું છે। પોલીસ તપાસમાં 3 જે મુખ્ય બુકીઓ છે તેમાં તેજસ રાજદેવ કે જે કુખ્યાત બુકી છે, સાથે સાથે જે ભારતભરમાં PM આંગડિયા નામની પેઢી છે તે ચલાવે છે, એટલે ખૂબ મોટું નામ છે, તેનું નામ છે તે સામે આવ્યું છે। આ ઉપરાંત અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ઉર્ફે દીપક ખમણ અને નીરવ પોપટનું નામ છે તે પણ સામે આવ્યું છે। આ બંને પણ જે ક્રિકેટ સટ્ટાના સોદાગરો છે અને તેમનું પણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે તે ચાલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ ₹11,65,000ની રોકડ છે તે જપ્ત કરવામાં આવી છે। હવે જે મુખ્ય આઈડી છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવી છે અને તેમાંથી 5 થી 6 કરોડ રૂપિયાનો ક્રિકેટ સટ્ટાના ટ્રાન્ઝેક્શન મળે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ 3 જે મુખ્ય જે બુકીઓ છે તેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કર્યા બાદ આખા નેટવર્કનો પર્દાફાશ થશે। બીજી ગંભીર વાત, જે ભારતભરમાં રાકેશ રાજદેવનું નામ કે જે કુખ્યાત બુકી છે, ભારતભરમાં તેનું નામ જાણીતું છે, તેનો ભત્રીજો તેજસ રાજદેવ છે, ત્યારે તેની સાથેની કોઈ સાઠગાંઠ છે કે કેમ તે દિશામાં પણ અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે। લાંબા સમય બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રિકેટ સટ્ટાને લઈને એક મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે આ સટ્ટામાં કોણ કોણ જોડાયેલું છે, ભારતભરના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કયા કયા બુકીઓની સાઠગાંઠ છે તે તમામ દિશામાં પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હું આપને જણાવી દઉં, ટેકનિકલ રીતે જોઈએ તો જે આઈડી પકડાતી હોય છે તે આઈડીમાં જે લોકો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે અને જે લોકો સુધી આ રૂપિયા પહોંચતા હોય છે તેની માહિતી હોય છે, પરંતુ આ ટ્રાન્ઝેક્શનની માહિતી બુકી છે તે જ્યારે આઈડી ખોલે ત્યારબાદ જ મળી શકે છે। એટલે જે મુખ્ય જે તેજસ રાજદેવ સહિતના જે લોકો છે તે પકડાયા બાદ આ અંગે વધુ ખુલાસા થઈ શકશે। જી મોહિત, બિલકુલ આભાર આપનો। એટલે વિદેશોમાં રમાતી ક્રિકેટ મેચ પર આરોપીઓ લાઈવ જુગાર રમાડતા હતા અને જપ્ત કરાયેલા મોબાઈલમાં સટ્ટો રમતા સેંકડો લોકોના નામ પોલીસને મળી આવ્યા છે। પોલીસે તપાસ શરૂ કરી છે।